નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત 3/4/2025ના રોજ વહીવટી મંજૂરી આપવા બાબત મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેનું અલગ અલગ યોજના થકી લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણની કામગીરીના સંદર્ભે સન 2025-26ના અંદાજપત્રમાં સમાવિષ્ટ ₹100 કરોડથી વધુ રકમની નીચેની વિગતોની ચાલુ બાબતોને વર્ષ 2025-26માં ખર્ચ કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે, જેમાં સદર 95-22-35-2103-1 વિષય SCW25 અનુસૂચિત જાતિ પેટા યોજના નિરાધાર વિધવાઓને તેમના પુનઃસ્થાપના માટે નાણાકીય સહાય 153.56 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બીજું, SCW25 નિરાધાર વિધવાઓને તેમના પુનઃસ્થાપન માટે નાણાકીય સહાય 402.42 કરોડની મંજૂર કરવામાં આવી છે. SCW25 નિરાધાર વિધવાઓને પુનઃસ્થાપન માટે નાણાકીય સહાય 2094.40 કરોડ નક્કી કરવામાં આવી છે. વહાલી દીકરી યોજના 100% રાજ્ય સરકારનો ફાળા થકી 216.50 કરોડ નક્કી કરવામાં આવી છે અને ઇન્દિરા ગાંધી નેશનલ વિન્ડો પેન્શન શેડ્યુલ જનરલ માટે 284.12 કરોડ નક્કી કરવામાં આવી છે, મંજૂર કરવામાં આવી છે. તો આ અંગેનો ખર્ચ અંદાજપત્રીય સદર અને મંજૂર થયેલ રકમની મર્યાદામાં નીચેની શરતોને આધીન કરવાનો રહેશે. આ યોજનાનો ખર્ચ 1/4/2025થી અમલમાં આવે છે. પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે. આ અંગેનું ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતોવખત લાગુ પડતા ઠરાવો, પરિપત્રો અને નિયમોની જોગવાઈઓ મુજબ નિયત પદ્ધતિથી કરવાનું રહેશે. આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો અમલ કરવાનો રહેશે. આ મંજૂરી અન્યવે ફાળવેલ ગ્રાન્ટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. તો આ મંજૂરી અન્યવે કરવાની થતી ખરીદી અંગે રાજ્ય સરકારની પ્રવર્તમાન ખરીદ નીતિનું જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં સલાહકારશ્રીના પરામર્શમાં સચિવશ્રીની 29/3/2025ની નોંધથી મળેલ મંજૂરી અન્યવે બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ ઠરાવ પ્રસિદ્ધ કરાયો છે. ધન્યવાદ.